નથી ગણિત આવ્યું ને સર માર્કેટમાં જ એવી ઇમેજ છે કે ગણિત તો સર બહુ અઘરું લાગે છે, ગણિત તો મને આવડતું જ નથી, ગણિત તો મારાથી થશે જ નહીં. મિત્રો એની માટે જે છે ને બરાબર એ એક જ વસ્તુ છે અને એ હું તમારી માટે લાવ્યો છું કે મેથ્સમાં લોજિક એન્ડ ધેન લાઈફમાં મેજિક. હરેક દિવસે એટલે કે પાછળના સમયમાં તમારે લોકોએ જો સુખી થવું છે. નમસ્કાર 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 મારા મેથ્સના મિશનો કેમ છો બધા મજામાં. આજે જે છે ને એ વાતચીત માત્ર કોઈ સબ્જેક્ટને રિલેટેડ નથી કરવી, બરાબર ને, એટલે કે આજે આ ટોપિક ભણવું છે, આ ભણવું છે ના. આજે તમારી સાથે હું આપણા આ મસ્ત મજાના પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ પર તમને એવી એક માહિતી આપવા માટે આવ્યો છું જે કદાચ આવનાર 11 મહિના 10 સાડા 10 11 મહિના જે છે બરાબર એ કમ્પ્લીટ કરશો તમે, બરાબર છે, તો એ આખું જે એટલો સમયગાળો જે છે એ સમયગાળામાં કેટલી રીતે વાંચવું જોઈએ, કયો સબ્જેક્ટ કઈ રીતે મહેનત કરી શકાય, કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આમ ઇન શોર્ટ કે હું એમ કહી દઉં ને કે ભાઈ પાણી આવે ને એ પહેલા પાળ બાંધી લેવા બરાબર હશે આ વિડીયો તમારી માટે. તો અત્યારે તમે આપ સર્વે 11th સાયન્સ કમ્પ્લીટ કરી ચૂક્યા છો, હવે 12th સાયન્સમાં તમે આવી ગયા છો અને ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ 1-2 ચેપ્ટર ચાલી ગયા હશે, કોઈક જગ્યાએ તમને લોકોને 11th જે લાગતું હતું બરાબર છે કે ભાઈ અમે સર બહુ બધી રીતે આશાઓ એક મસ્ત સપનું લઈ અને જે છે આ 11th અને 12th સાયન્સ શરૂ કર્યું હતું, પરંતુ હવે કદાચ સાહેબ એ સપનું છે ને મને નથી લાગતું કે સપનું પૂરું થાય, બરાબર ને. તો યસ વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયો જે છે એ તમારી માટે છે, આ વિડીયોને એન્ડ સુધી જોજો, બરાબર છે. હું એ ગેરંટી આપું છું, હું એ ખાતરી આપું છું કે આ જે વિડીયો તમે પૂરો કરશો ને ત્યાં સુધી તમારા મનમાં રહેલા હરેક પ્રશ્નનું સમાધાન આ વિડીયોમાં તમને મળી જવાનું છે. સર કેવા પ્રશ્નો હોઈ શકે અમારા? તો ચલો એક વાત કરી દઈએ કે ભાઈ પ્રશ્નોનો જો વાત કરીએ ને તો આ વિદ્યાર્થી જેમ તમારા પણ અવનવા એક્સપ્રેશન અત્યારે હાલમાં હશે કે સર 11 જે છે ને મારું સારું નથી ગયું. 11માં સર અમે એટલા બધા મેચ્યોર નહોતા, અમે 11માં જે છે એને એવી રીતે ગણ્યું કે ધોરણ 10 હજી અમે હમણાં બોર્ડ આપીને આવ્યા છીએ, તો 1 વર્ષ છે તો એ અમે રેસ્ટ સ્વરૂપ ગણ્યું સર. અમને એટલી સિરિયસ નહોતા અમે એ માટે કે ભાઈ અમારે જે છે એ 12th નો પાયો છે આ 11th. અમને કદાચ એવું માર્ગદર્શન નહોતું મળ્યું કે જેથી કરીને અમે 11th ને વ્યવસ્થિત રીતે સારી રીતે ભણીએ, એટલે કે કદાચ સાહેબ અમારું 11th સારું નથી ગયું. સર અત્યારે 12th શરૂ થયું છે ત્યારથી જ અમે જે કોચિંગમાં જઈએ છીએ, અમે જે સ્કૂલમાં જઈએ છીએ બરાબર, તેથી પ્રેશર જનરેટ કરાવવામાં આવ્યું છે. સર એટલું બધું પ્રેશર અમારી ઉપર છે, હકીકતમાં એ પ્રેશર નથી હોતું પણ પ્રેશરનું મેઇન કારણ તમે ખુદ ઊભું કર્યું છે, કારણ કે 11th તમારું સારું નથી ગયું. હવે તે અત્યારે એક સાથે ઘણા બધા પ્રશ્નો તમારા ઉપર હાવી થાય છે જેના લીધે તમને સ્કૂલ અને કોચિંગનું પ્રેશર લાગે છે. બીજા નંબર ઉપર વાત કરીએ બરાબર છે તો કે સર અમારી પાસે સ્કૂલનું હોમવર્ક છે, કોચિંગનું હોમવર્ક છે, સાથે સાથે અમારે એ બધાનું વાંચવું, ડેઈલી રીડિંગ કરવું. સર અમારી પાસે એવો કોઈ ટાઈમ જ નથી મળતો સર કે જેથી કરીને અમે 11 તૈયાર કરીએ, સાથે સાથે 12th બોર્ડ એવું સારું જાય એ માટે મહેનત કરીએ. અને એક સૌથી મોટો પ્રશ્ન કે સર જ્યારથી ગણિત આવ્યું ને સર માર્કેટમાં જ એવી ઇમેજ છે કે ગણિત તો સર બહુ અઘરું લાગે છે, ગણિત તો મને આવડતું જ નથી, ગણિત તો મારાથી થશે જ નહીં. તો આવા અવનવા પ્રશ્નો જે છે એ એમ કહે ને કે ભાઈ તમારી ઉપર હાવી થાય છે. અને આ બધા જ પ્રશ્નોથી પણ પરે એક મોટો પ્રશ્ન જે છે ને એ છે તમારો સપનું, તમારા માતા પિતાની આશા. જે તમે એમ કહેવાય કે ધોરણ 11 સાયન્સ શરૂ કર્યું ને ત્યારે તમારા માતા પિતાની કંઈક આશા હતી તમારી પર કે ભાઈ મારો દીકરો છે, મારી દીકરી છે, એણે ધોરણ 11-12 સાયન્સ કમ્પ્લીટ કરીને સારી એવી કોલેજમાં એડમિશન લેશે, અમારા ઘરમાં રહેલી ગરીબીને એ દૂર કરશે. એની જ સાથે તમે પણ એક સપનું જોયું હતું કે ભાઈ હું પણ આગળ જઈ અને મારા મમ્મી અથવા તો મારા પપ્પા છે ને એનો સહારો બનીશ, હું મારા પપ્પાને રિટાયરમેન્ટ અપાવડાવીશ બને એટલી જલ્દીથી, બહુ સારી રીતે ભણીશ, એના ખંભાથી ખંભો મિલાવી અને હું પણ
કામ કરીશ, એવું સારી એવી જગ્યાએ કામ કરીશ જે મને પણ ગમતી હોય, અને સાથે સાથે મારા પરિવારને પણ હું મદદરૂપ થઈ શકું. પરંતુ સર હવે આ બધા જ સપનાનો કોઈ મતલબ નથી રહ્યો. સર આ બધી જ વાતોનો કદાચ આમ હવે મતલબ નથી. કારણ સર 11th જે વીતી ગયું છે. પરંતુ દીકરાઓ એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ હરેક સવાર એક નવો સપનું લઈને જન્મે છે, એક નવો સૂર્યાસ્ત તમારા જીવનમાં થાય છે. બરાબર છે, એક નવો સૂર્યોદય તમારા જીવનમાં થાય છે. બરાબર છે. તો હરેક દિવસ એ તમને એક નવી આશા સાથે જન્મ લે છે. બરાબર કે ભાઈ હજી પણ સમય બાકી છે, હજી 12th સાયન્સ ખતમ નથી થઈ ગયું, હજી પણ આપણી પાસે સમય છે. બરાબર. તો સર હવે શું કરી શકાય? સર જનરલી આ મેથ્સ સબ્જેક્ટને રિલેટેડ જો મારે વાત કરવી છે કે સર આ ગણિત વિષય જ એવો છે, બરાબર, કે જે મારી પર આવી થઈ ગયું છે. એક સમય મને એવો લાગતો કે સર આ ધોરણ 10માં મેં જે ચેપ્ટરો ભણ્યા ને એ બધા તો બહુ ઈઝી લાગ્યા, એના લીધે તો સર મેં એ ક્ષેત્રમાં આગળ વધવાનું વિચાર્યું. તો સર હવે એ ગણિત વિષય જ મારી ઉપર હાવી થઈ ગયો છે. તો સર એની માટે હું શું કરી શકું? તો કે યસ વિદ્યાર્થી મિત્રો, એની માટે જે છે ને, બરાબર, એ એક જ વસ્તુ છે અને એ હું તમારી માટે લાવ્યો છું કે મેથ્સમાં લોજિક એન્ડ ધેન લાઈફમાં મેજિક. જો મેથ્સમાં તમે લોકો લોજિકનો યુઝ કરશો ને તો તમે મેથ્સમાં મેજિક કરીને બતાવશો મારા મેજિશિયનો. એ સિવાય તમારી પાસે એક પણ બીજો રસ્તો નથી. સર લોજિક કઈ રીતે સમજાય? સર કઈ રીતે મેજિક થાય કે જેથી કરીને ધોરણ 12 સાયન્સ મારું એક જાદુ સ્વરૂપ બની જાય અને હું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મેળવી શકું? તો કે એની માટે સિમ્પલ વસ્તુ હું તમને લોકોને એવી વાત આજે તમને લોકોને શીખવા જઈ રહ્યો છું કે જે તમારા લોકોની જિંદગી બદલી નાખશે. જેમાં સૌથી પહેલી વાત છે એ છે તમારું ફોકસ. યાદ રાખજો મારી વાત, બરાબર છે. પહેલું જે છે એ છે તમારા લોકોનું ફોકસ, જે તમને લોકોને ખાસ જરૂરી છે. બરાબર છે. પહેલું જે છે એ છે તમારા લોકોનું ફોકસ. બરાબર છે. પછી આવે છે એ છે પ્રેક્ટિસ. બરાબર છે. પહેલા ફોકસ થી ભણો, બરાબર છે, પછી કરો એની પ્રેક્ટિસ, બરાબર છે, પછી કરો એની પ્રેક્ટિસ, બરાબર છે, અને લાસ્ટમાં જે છે ને એ તમને લોકોને સક્સેસ અપાવશે, યાની કે સફળતા. દીકરાઓ એમનેમ નથી થતું. ફોકસ કરવું પડે છે, લોજિક સમજવું પડે છે, બરાબર છે, પ્રેક્ટિસ કરવી પડે છે, અને એની પરથી જે છે એ તમારી સફળતા મળે છે. એટલે જ કહેવાય છે કે મેથ્સમાં લોજિક એન્ડ ધેન અહીંયા આગળ તમારી લાઈફમાં મેજિક. બરાબર છે. પહેલા ફોકસ કરવું પડશે, એને રિલેટેડ જે કોઈ ટોપિક છે એને સમજવો પડશે, એને વ્યવસ્થિત રીતે સમજી અને પછી બુકમાં ઉતારવો પડશે, પ્રેક્ટિસ કરવી પડશે, પછી તમને સફળતા મળશે. એમનેમ ભેગું નહીં થાય. બરાબર છે. તો આ મેઇન વાત કરી મેં તમને લોકોને કે ભાઈ મેથ્સ જે છે એની વિશે તમારે કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની છે. હવે તો કે ભાઈ હરેક વ્યક્તિએ એવું સપનું જોયું છે કે ભાઈ સર કોઈ એવું વિચાર્યું છે, ચલો સપનું જોયું છે સર, કારનું સપનું કયો છો તમે, બરાબર છે, પરંતુ એ સપના જોયા છે તો કોઈ એવા સપના જોયા ખરી કે હું 33% લાવીશ, મને બહુ સારું લાગશે, મને બધા જ ઘરમાં લોકો છે એ પૂછશે કે વાહ બેટા અત્યાર સુધી 50 65 તો બધાએ લાવ્યા, તું 33 લાવ્યો, અમને બહુ જ ગમ્યું. એવું કોઈ કહેશે? નહીં કે કોઈ. બરાબર છે. તો આપ સર્વેનો ટાર્ગેટ કેવો હોય? બરાબર છે ને કે ભાઈ આપણે એવું કહેવાય છે કે ભાઈ નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. એટલે કે નિશાન ચૂક માફ છે પરંતુ નીચું નિશાન કોઈ પણ હદે એ માફ નથી. એટલા માટે હંમેશા ટાર્ગેટ ઊંચો રાખવો જોઈએ, અને એ ટાર્ગેટ પ્રમાણે અહીંયા બેઠેલો મારો સામે બેઠેલો હરેક વ્યક્તિ જે સ્ક્રીનની સામેથી જોઈ રહ્યો છે ને બધાએ વિચાર્યું છે કે સર હું જે છે ને એ 95+ માર્ક્સ અથવા તો સર પૂરામાંથી પૂરા માર્ક્સ હું મેળવીને જ રહીશ. બરાબર છે ને. પરંતુ આની સાથે સાથે જ્યારે તમે કોઈ સપનું જોવો છો ને એની સાથે સાથે પાછળ રિયાલિટી પણ આવે.
એ રિયાલિટી પણ એની સામે જ આવતી હોય છે કે શું એ 95 માર્ક્સ લાવવા માટેની તારી એફર્ટ્સ છે? શું તું એવી મહેનત કરી રહ્યો છે કે 95 માર્ક્સ આવી શકે? 100 માંથી 100 માર્ક્સ તારે લાવવા છે, પણ શું તું નાનામાં નાની એવી ભૂલોને અવગણી શકે? શું એવી નાનામાં નાની ભૂલોને તું સુધારી શકે કે જેથી કરીને તારા 99 ના 100 માર્ક્સ પૂરા થાય? તો સર એવી હું કઈ બાબતો ધ્યાનમાં રાખું કે જેથી કરીને હું પૂરામાંથી પૂરા માર્ક્સ તો મેળવી શકું? તો કે યસ વિદ્યાર્થી મિત્રો, એની માટેનું સૌથી પહેલું કામ છે, બરાબર છે, કે ભાઈ એક છે એ છે દ્રઢ નિશ્ચય. પહેલું કામ એ છે કે તમારા લોકોનો નિશ્ચય જે છે, બરાબર છે, દ્રઢ હોવો જોઈએ કે ભાઈ મારે 100 માંથી 100 માર્ક્સ મેળવવા છે તો મેળવવા છે. એની માટે મારે સામ દામ દંડ ભેદ જે અપનાવવું પડશે એ હું અપનાવીશ, પરંતુ મારે 100 માંથી 100 માર્ક્સ મેળવવા છે. આ પહેલું કામ છે. કારણ કે જીવનમાં ગમે તે યુદ્ધ હોય, એ યુદ્ધ જીતતા પહેલા તમારી અંદરનો જે ચાલી રહેલું યુદ્ધ છે ને એને જીતવું પડે, તો તમે સામે કોઈ પણ યુદ્ધ જીતી શકો. બરાબર છે? તો પેલું તો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. એની પછી જો વાત કરીએ તો ભાઈ તમારે લોકોએ વ્યવસ્થિત રીતે ભણવું પડે, યાની કે તમારે લોકોએ ફોકસ કરી અને હરેક લોજિકને સમજવું પડે. લોજિકને સમજો, રોજે ભણો, રોજે મહેનત કરો. લોજિકને સમજો. ગણિતમાં સૂત્ર મૂકે નો ભેગું થાય, એનું લોજિક સમજવું પડે કે એ સૂત્ર કઈ રીતે આવ્યું, ક્યાં કયું સૂત્ર ઉપયોગ થાય. રકમ જોઈને કોઈ એવા દોરા નથી, કોઈ એવા ધાગા નથી, કોઈ એવા તંત્ર મંત્ર નથી કે હું તમને લોકોને લગાવી દઉં, તમને ધાગા પહેરાવી દઉં, તમારી સામે મંત્ર પડી લઉં, બરાબર છે, અને તમને લોકોને ગણિત આવડી જાય. એવું નથી. લોજિકને સમજવું પડે. લોજિકને સમજ્યા પછી બીજું સ્ટેપ આવે, અને એ છે તમારા લોકોનું લોજિક સમજ્યા બાદ તમારા લોકોનું રિટન વર્ક, બરાબર છે, એટલે કે લખાણ. બરાબર છે? લોજિક સમજી લીધું, બધું આવડી ગયું, બધું સમજાય છે, પરંતુ લખાણ તમે લોકો એનું લખાણ કરવું પડે. યોગ્ય રીતે લખાણ, સૂત્ર યુઝ કરો, સાથે સાથે એનો ધારો કે કોઈ પણ ઇક્વેશનનો યુઝ તમે કરો છો તો એવા રકમમાં એવું તો શું છે કે તેમાં આ ઇક્વેશનનો યુઝ થાય છે. બરાબર છે? એટલે કે લખાણ તમારા લોકોની ફોર્મ્યુલા શીટ કહી શકું. બરાબર છે? એટલે કે તમારા લોકોની ફોર્મ્યુલા શીટ, તમારા લોકોની બુક, બરાબર છે, તમારા લોકોની હેન્ડ રિટન બુક, HW યાની કે હેન્ડ રિટન બુક. તમારું લખાણ સુવાચ્ય મસ્ત મજાનું હોવું જોઈએ. તમે એન ટાઈમે વાંચો છો, અરે તમારે બહારના એક પણ મટીરિયલની જરૂર નથી જો તમે યોગ્ય રીતે તમારું લખાણ વ્યવસ્થિત કર્યું છે તો. ઘણા એવા વિદ્યાર્થીઓ જોયા છે જે એન ટાઈમે ઝેરોક્ષ કરાવવા માટે બેઠા હોય છે લાઈનમાં. બરાબર છે? તારી બુક મને દે, હું આખી ઝેરોક્ષ કરાવી લઉં. ભાઈ એમાંથી વાંચશે. ભાઈ એ બુક એને લખેલી છે, એને ખબર છે કે કઈ જગ્યાએ ક્યાં કઈ રીતે એ યુઝ થાય. ઝેરોક્સ કોપી એ ન ભેગું થાય. એટલે પહેલી જ વખતે લોજિક સમજ્યા બાદ લખાણ જરૂરી છે. લખાણ કર્યા બાદ દીકરાઓ માત્ર એક વખત લખે ભેગું નથી થતું, વારંવાર પ્રેક્ટિસ કરો. વારંવાર એની પ્રેક્ટિસ કરવી પડે. ડેઈલી અત્યારથી જ એક દ્રઢ નિશ્ચય કરો, રોજે રોજનું કામ રોજે કરો. એક વસ્તુ ખાસ યાદ રાખો કે રોજે રોજનું કામ રોજે રોજ કરીશું. વારંવાર પ્રેક્ટિસ કરવાની છે. રોજે રોજનું કામ રોજે. ઘણા વ્યક્તિઓ હશે, બરાબર છે, સર અરે હું રવિવાર કોની માટે છે સર? સન્ડે ફંડે. અલ્યા ફંડે નો થાય, ફન ફૂટી જાય, નો ભેગું થાય. 8 દિવસનું તું તારા 6 દિવસનું કામ એક દિવસમાં કરવાની વાત કરે છે વાલા, નો ભેગું થાય. 6 દિવસના ખાલી 6 ગણિતના લેક્ચર પણ 6 કલાક થાય. 6 કલાક ઈ થયા, 6 કલાક ફિઝિક્સના ગણ, 6 કલાક કેમિસ્ટ્રીના ગણ. ટોટલ 18 કલાક થયું. 18 કલાક વાંચવાની તેવડ તારામાં છે?
એટલે રોજે રોજનું રોજ ભેગું કરો. બરાબર છે. પાછળથી એવી કોઈ પણ પ્રકારની આગ્રહ ન રાખો કે હું પાછળથી ખેંચી લઈશ. બરાબર છે. રોજનું કામ રોજે, આ એક ફાઇનલ રાખવાનું છે. બીજા નંબર ઉપર સન્ડે છે તમારી માટે. બરાબર છે. તો પોતાની ટેસ્ટ જાતે લ્યો. પોતે જ પોતાનો ટીચર બનો. પોતે જ પોતાનો શિક્ષક બનો. રવિવારે જે કાંઈ ચાલ્યું છે, એટલે કે આખા અઠવાડિયા દરમિયાન જે કાંઈ ચાલ્યું છે, હું પોતે પોતાની ટેસ્ટ જનરેટ કરીશ. હું પોતે મહેનત કરીશ, પોતે પેપર બનાવીને પોતે જોઈશ. હું પોતાની જ જે છે ને એ હું જોઈશ કે ભાઈ મારામાં કેટલી તેવડ છે, મેં કેટલું વાંચ્યું, મને કેટલું આવડ્યું. બરાબર છે. આખું વર્ષ દરમિયાન આ કરો. બરાબર છે. તમને લોકોને કશો જ વાંધો નહીં આવે. બરાબર છે. પછી તો કે ભાઈ મંથલી ટેસ્ટ ઉપર ધ્યાન આપો. મંથલી જે ટેસ્ટ છે એની પર ધ્યાન આપો. નેક્સ્ટ તો કે ભાઈ તમારું જે છે ને આ ડેઈલીનું જે છે એ ફોલો કરો. રૂટીન ફોલો થવું જોઈએ. તો તમને લોકોને છેલ્લે જે છે ને એ આ સફળતા નામની વસ્તુ જે છે ને હાથમાં લાગશે. બરાબર છે. અને આ સફળતા કરતા પણ વિશેષ હજી એક બાકી રહી ગયું, અને એ છે તમારા લોકોના પેપર, યાની કે PYQ. બરાબર છે. પાછલા વર્ષના પેપર પણ કરવા પડે. બરાબર છે. હવે તમને એમ થાય કે સર આ બધું જ કરવું છે, સર આ બધું જ કરવું છે, 95+ માર્ક્સ મેળવીને જ રહેવા છે સર, પણ કેમ ભેગું તો થતું નથી સર અમારીથી. બરાબર છે. અવનવા પ્રશ્નો સર અમારી સામે આવે છે. બરાબર છે. પ્રસંગને બને એટલું જવા દો. બરાબર છે. પ્રસંગને છોડો. યાદ રાખજો, જેટલું અત્યારે આ એક વર્ષ સેક્રિફાઈસ કરશો એટલી જ સફળતા મોટી હશે. બરાબર છે. તમારા આ શાંત સમયમાં કરેલી મહેનત એ તમારી સફળતાનો શોર એટલો જ ઊંચો કરીને બતાવશે. આ હરેક વખતનો નિયમ છે. આ દરેક વખતે બાળકો કરીને બતાવે છે. તમે કોઈ નવા નથી. બરાબર છે. એટલે કોઈ એવા મોટા વેમમાં નહીં રહેવાનું કે સર આવું તો કેમનું થઈ શકે. દર વર્ષે લોકો કરીને બતાવે છે, અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મેળવીને એમણે બતાવી દીધું છે. બરાબર છે. તો તમને એમ થાય કે ભાઈ સર આ બધું જ કરવા માટે અમારે એક યોગ્ય માર્ગદર્શનની જરૂર પડે સર. અમારું ગોલ એવો, અમે એટલા દ્રઢ નિશ્ચય વાળા નથી. રસ્તે હાલતા ને ચાલતા ક્યાંક સોશિયલ મીડિયા આવી જાય છે સર, અમારો ક્યાંક મિત્ર આવી જાય છે સર, અમારે કોઈક ને કોઈક પ્રસંગ આવી જાય છે. બરાબર છે સર, અમે સતત એમના થ્રુ નથી રહી શકતા. અમારે મહેનત તો ઘણી કરવી છે, પરંતુ અમે કન્ટિન્યુઅસ એની પાછળ નથી લાગી શકતા. અમને હેમ્બરિંગ કરાવવા વાળું કોઈ નથી. તો મૂંઝાવાની જરૂર નથી. વિદ્યાકુલ તમારી માટે લઈને આવ્યું છે દીકરાઓ ટોપર બેચ, જે તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડશે, જે તમને તમારા લક્ષ્યનું વારંવાર હેમ્બરિંગ કરાવશે કે બેટા તું કયા માટે, તું શા માટે અહીંયા આગળ આવ્યો છે. બેટા તારું ગોલ શું છે. બેટા તારું ભવિષ્ય શું બનશે. બેટા તારે ડેઈલી મહેનત કરવાની છે, તારે ડેઈલી ભણવાનું છે. બરાબર છે. અને એટલા માટે જ આ વિદ્યાર્થીઓના અવનવા પ્રશ્નો માટે ટોપર બેચ 2027, જે તમારા લોકોનું 2027ની બોર્ડની પરીક્ષાને ચમકાવી દેશે, જે જગારા મારતી કરી દેશે તમારા લોકોની જિંદગી. બરાબર છે. એટલા માટે જ છે આ ટોપર બેચ. અને આ તમને એમ થશે કે ભાઈ આ સર આ ટોપર બેચ અમને કઈ રીતે જોઈન થઈ શકે. તો કે દીકરાઓ પ્લે સ્ટોરમાં જાઓ. બરાબર છે ને. પ્લે સ્ટોર તમને લોકોને ખ્યાલ છે બધું. બરાબર છે. પ્લે સ્ટોરમાં જઈ અને ત્યાં જે છે એ જઈ અને તમે લોકો સર્ચ કરો વિદ્યાકુલ એપ. બરાબર છે. વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરશો એટલે કે તમને લોકોને જે છે આપણા ટોપર બેચનું એમાં પોસ્ટર દેખાઈ જશે. અને કદાચ જોઈન થવામાં જો કોઈ વાંધો આવે છે, બરાબર છે, તો તમે લોકો આ નંબર પર કોલ કરી શકો છો, 992445 સર અમને આ ભવિષ્યના જે કાંઈ અમારું રિઝલ્ટ મેળવવાનું છે એમાં અમને આ મદદરૂપ કઈ રીતે થઈ શકે. સર અમે એવું તો શું કરીએ કે જે ટોપર બેચ અમને મદદરૂપ થશે. તો યસ વિદ્યાર્થી મિત્રો, તમારા આ પ્રશ્નનું સમાધાન પણ મારી પાસે છે, જેમાં
તમને લોકોને મળી જવાના છે ડેઈલી લાઈવ ક્લાસ. એટલે કે દીકરાઓ, તમારા લોકોનું જે મેઇન પ્રશ્ન હતો ને, બરાબર, કે સર અમને જે છે ને કન્સિસ્ટન્સી નથી રહેતી, સર અમે કન્સિસ્ટન્સી સાથે મહેનત નથી કરી શકતા, તો દીકરાઓ તમને મળશે ડેઈલી લાઈવ ક્લાસ. બરાબર છે, જે તમને લોકોને પ્રેરિત કરશે રોજ જોવા માટે. બરાબર છે, એટલે કે મેં કીધું તું રોજનું રોજે. બરાબર છે, રોજેનું રોજ ડેઈલી લાઈવ ક્લાસ મળે, રોજેનું રોજે થાય. બરાબર છે, રેકોર્ડેડ ક્લાસ મળે કે ભાઈ જે લેક્ચર પૂરો થઈ ગયો છે રેકોર્ડેડ ક્લાસ, ઇટ મીન્સ કે પુનરાવર્તન. લાઈફમાં અહીંયા આગળ તમે 12th સાયન્સમાં છો, તો આ 12th સાયન્સમાં વારંવાર એટલે કે ભણવું પડે, પુનરાવર્તન કરવું પડે. એક વખત વાંચીને ચોપડા માળીએ ચડાવી દો તો ભેગું ન થાય, એને ખોલવા પડે. બહુ મસ્ત મજાનું વાક્ય છે કે ઘરની જો ગરીબી દૂર કરવી છે તો બેગમાં રહેલા તારા ચોપડાને કાઢવા પડશે. બરાબર છે, તો એ કાઢો. પુનરાવર્તન વારંવાર કરો અને એના માટે જ પુનરાવર્તન માટે તમને રેકોર્ડેડ લેક્ચર મળે છે. 2x ની સ્પીડ કર. બરાબર છે, સ્પીડ ઇન્ક્રીઝ કર. આખો લેક્ચર સ્પીડમાં જોઈ જા, તને કશો વાંધો ન આવે. આખું ફ્લેશબેકની જેમ તને રિવિઝન થાય. ચેપ્ટર વાઇઝ તમને પીવાયક્યુ મળે. પીવાયક્યુ માં તમને લોકોને માથાકૂટ જ નહીં. જે પીવાયક્યુ તમારા લોકોએ એન્ડ ટાઈમે, લોકો જેની પાછળ એન્ડ ટાઈમે ભાગતા હોય ને દીકરાઓ, એ તમે ડેઈલી ચેપ્ટર વાઇઝ કરી ગયા હોય. લોકોથી તમે આગળ છો, તમને આગળ રહેતા શીખવાડે છે ટોપર બેચ. ડાઉટ સેશન છે. કોઈ બી ડાઉટ થયો છે, સર મને આ નથી સમજાણું, તો ડાઉટ સેશન તમને લોકોને મળે છે. ઇટ મીન્સ કે તમારા લોકોના હરેક પ્રશ્નનું સમાધાન અહીંયા આગળ તમને મળે છે. બરાબર છે, તમારા હરેક પ્રશ્નનું તમને અહીંયા સમાધાન મળે છે. ડેઈલી ક્વિઝ હોય છે, રોજે રોજનું વાંચો છો. બરાબર છે, એટલે ડેઈલી ક્વિઝ કેટલું યાદ રહ્યું, કેટલું સમજાણું, એ બધું જ અહીંયા આગળ ડેઈલી ક્વિઝમાં ખબર પડે. બરાબર છે, હેન્ડ રિટન નોટ્સ તમને મળે. ક્લાસમાં જે ચલાવ્યું છે, બરાબર છે, એની તમને લોકોને ક્લાસ નોટ પણ મળશે. બરાબર છે, ક્લાસ નોટ મળે. આ તમને લોકોને ફાસ્ટ રિવિઝન માટે કામ આવે. તમને લોકોને ફાસ્ટ રિવિઝન માટે આ કામ આવવાનું છે. નેક્સ્ટ શોર્ટ નોટ્સ મળે. અલગ અલગ પ્રકારની શોર્ટ નોટ્સ, એટલે કે તમને લોકોને ફાસ્ટ રિવિઝન એન્ડ ટાઈમે, એન્ડ રિવિઝન એન્ડ ટાઈમ માટે આ બેસ્ટ છે. બરાબર છે, કે આખું ચેપ્ટર એક જ પેજમાં આવી મસ્ત મજાની શોર્ટ નોટ મળે. બરાબર છે, પ્રેક્ટિસ પેપર મળશે. મંથલી એક્ઝામ. બરાબર છે, પ્રેક્ટિસ કરવા માટે તમને લોકોને પેપર મળી જવાના છે અલગ અલગ. બરાબર છે, એની પછી મંથલી ટેસ્ટ. ટેસ્ટ વગર તમને લોકોને કશું જ નથી ખબર પડવાની. ટેસ્ટ તો હોવી જ જોઈએ. બરાબર છે, તમારો નિર્ણાયક તો હોવો જ જોઈએ. એવી રીતે તમને લોકોને મળશે ભાઈ અહીંયા આગળ મંથલી ટેસ્ટ. બરાબર, જે તમને લોકોને ટેસ્ટ કરશે કે તમે લોકો કેટલા આગળ વધી શકો છો. બરાબર છે, અને લાસ્ટ દ્રોણા એઆઈ ડીપીપી સોલ્યુશન તો ડેઈલી હો દીકરાઓ. ડેઈલી જે આપણે ભણીએ છીએ એમાંથી તમને લોકોને ડીપીપી એન્ડ ધેન એનું સોલ્યુશન, એ તો તમને લોકોને ડેઈલી મળવાનું છે. તો ભાઈ એટલું બધું મળતું હોય તો હવે તમને કયો જોઈએ, આમાંથી તમારો ગોલ ક્યાંય આઘો પાછો થાય? થાય નો થાય લ્યા. બરાબર છે, તો તમને એમ થાય સર અમારા લેક્ચર કેવી રીતના આવશે. બરાબર છે, તો ચાલ એનું ટાઈમ ટેબલ પણ અત્યારથી જ આપી દઉં કે ભાઈ આખા વર્ષ દરમિયાન તમને લોકોને 5:15 થી શરૂ થાય. તો સાયન્સના વિદ્યાર્થીઓનો મોટો પ્રશ્ન કે સર અમારી સ્કૂલ જે છે ને, સર અમારી સ્કૂલ જે છે ને, બરાબર, એ અમારી સ્કૂલ ડે સ્કૂલ છે. બરાબર છે, તો બધી જગ્યાએ 4 થી લઈ અને 4:30 સુધીમાં તમે આરામથી ઘરે પહોંચી જાઓ. બરાબર છે, સ્કૂલનો ટાઈમ હોય કદાચ વધીને 5 રાખો, 5 રાખો તો પણ તમે જે છે એ 5:15 નો લેક્ચર અટેન્ડ કરી શકો. બરાબર છે, એટલે કે ભાઈ 5:15 થી લઈ અને ફિઝિક્સ. બરાબર છે, 5:15 ડેઈલી તમને ફિઝિક્સ મળી જવાનું છે. 6:15 થી 7:15 કેમેસ્ટ્રી. બરાબર છે, 7:15 થી 8:15 તમને મળશે મેથ્સ, અને 8:15 થી 9:15 જો તમે બાયોલોજીના સ્ટુડન્ટ હો તો ભાઈ બાયોલોજી મળે. બરાબર છે, એટલે વિચાર કરો તમે ડેઈલી લેક્ચર. અરે આ ડેઈલી લેક્ચર તમને લોકોને લાઈવ ફિઝિકલ ભણાવતા હોય એવી ફિલિંગ આવે. બરાબર છે,
તમારા લોકોના હરેક પ્રશ્નનું અહીંયાથી સમાધાન થતું હોય, બરાબર છે, જેથી કરીને તમને લોકોને કશી જ ચિંતા નથી રહેતી, બરાબર છે. તો આ હતું તમારા લોકોનું ટાઈમ ટેબલ ભણાવ્યા બાદ તમને લોકોને એમ થાય કે ભાઈ સર આ બધી જે મહેનત કરીએ છીએ, બરાબર છે, પરંતુ અમારું જે આખરી યુદ્ધ છે એ સર આખરી યુદ્ધ લડવાનું કઈ રીતે છે સર? અમારી પાસે રહેલા આ મેદાન કયું હશે સર? અમારે કયા મેદાનમાં ઝંપલાવવાનું છે? અમારી સામેનો યોદ્ધા સર કેવો છે, બરાબર છે, જેથી કરીને અમે એવી રીતે સજ્જ થઈ જઈએ. નહીતર ઘણી વખત એવું થાય કે અહીંયાથી આપણે તલવાર ધારદાર કરીને ગયા હોય, ચકાચક એવી ધાર બનાવી હોય કે અડતાની સાથે માણસના બે કટકા કરી નાખે, અને એવી ધારદાર તલવાર લઈને તમે જ્યારે મેદાનમાં ઉતરો ને સામે ખબર પડે કે સામે વાળો તો તોપ લઈને આવ્યો છે, તો તમારી ગમે એવી ધારદાર આ તલવાર છે એ કશા જ કામની નથી. ખ્યાલ આવે છે? તો એક્ઝામ પેટર્ન કેવી હશે, બરાબર છે, તો એની વિશેની થોડીક માહિતી આપી દઉં, એની એક ઝલક આપી દઉં કે તમારા લોકોનું જે ગુજરાત બોર્ડનું પેપર છે, બરાબર છે, આ જે તમારા લોકોનું ગુજરાત બોર્ડનું જે પેપર છે, આ ગુજરાત બોર્ડના પેપરમાં તમને લોકોને આવવાનું છે 100 માર્ક્સ પેપર. 100 માર્ક્સના પેપરમાં તમારા લોકોના બે વિભાગ પડશે, બે ફાટા પડશે. જેનો પહેલો ફાટો પડશે એ છે 50 માર્ક્સ MCQ. 50 માર્ક્સ MCQ છે, બરાબર, અને બાકીના જે 50 માર્ક્સ છે, બરાબર છે, એ છે તમારા લોકોની થિયોરી, બરાબર છે. એટલે 50 માર્ક્સ માટે તમારે લખવાનું છે લખાણ, બરાબર. હવે આ 50 માર્ક્સના જે MCQ છે એમાં કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની છે, બરાબર, તો એની વિશેની વાતચીત કરી દઈએ તો કે ભાઈ તમારે લોકોએ MCQ ની પ્રેક્ટિસ કરવી પડશે, બરાબર છે. MCQ પ્રેક્ટિસ, બરાબર છે. લોજિક સમજશો તો MCQ માં તમે લોકો આર પાર નીકળી શકશો. લોજિક નથી સમજતા તો MCQ માટેનો કોઈ એવો રસ્તો કે કોઈ એવી જડીબુટી નથી કે હું તમને ખવડાવી દઉં ને તમને બધા MCQ સોલ્યુશન થઈ જાય. ઈચ્છા પડે એ રીતના MCQ બનાવી શકે છે. અને આપણે આ ટોપર બેચમાં MCQ ની પણ પ્રેક્ટિસ કરવાના છીએ, બરાબર છે. એટલે MCQ ની પ્રેક્ટિસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. સાથે સાથે તમારે લોકોએ જે છે MCQ માટે લોજિક સમજવું પડે, મેં તમને વાત કરી, બરાબર. લોજિક પર ધ્યાન આપો. લખાણ કરવું છે, 50 માર્ક્સનું થિયરી આવ્યું છે તો લખાણની પ્રેક્ટિસ કરવી પડે ભાઈ, બરાબર છે. લખાણની પ્રેક્ટિસ ખાસ જરૂરી છે, અને સાથે સાથે સુવ્યવસ્થિત અને સુવ્યાચ્ય, બરાબર છે, મસ્ત મજાનું લખાણ કેવું હોવું જોઈએ? પદ્ધતિસરનું લખાણ, બરાબર, કે ભાઈ કઈ પદ્ધતિથી દાખલો ગણવો જોઈએ, કેટલા માર્ક્સ છે તો કેટલા માર્ક્સ પ્રમાણે કેટલા સ્ટેપ લખવા જોઈએ, બરાબર છે, બધું જ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે કે એક્ઝામ પેટર્ન તમારા લોકોની 50 માર્ક્સની છે, જેમાં 50 માર્ક્સનું તમારે લખાણ કરવાનું છે, જેમાં મુખ્યત્વે તમને લોકોને 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સના પ્રશ્નો હશે, બરાબર છે. એટલે કે ભાઈ 2 માર્ક્સ, 3 માર્ક્સ, 3 માર્ક્સ એન્ડ ધેન 4 માર્ક્સના પ્રશ્નો હશે, બરાબર છે. 2, 3 એન્ડ 4 માર્ક્સના પ્રશ્નો છે, અને સાથે સાથે જો આની વાત કરી દઈએ તો પર માર્ક્સ એક MCQ, એક MCQ એક માર્ક્સ, બરાબર છે. અને તમને આની માટે મળી જવાની છે પૂરી 60 મિનિટ. એટલે કે વિચાર કરો તમે, 50 માર્ક્સ માટે 60 મિનિટ, એટલે તમારા લોકોને એક MCQ માટે ઇન શોર્ટ 1 મિનિટ જેવું ગણવાનું. વિધિન 1 મિનિટ ઉપર વધારે 5 સેકન્ડ 10 સેકન્ડ લખો, બરાબર છે. ખ્યાલ આવે છે? ઇન શોર્ટ કે તમને લોકોને બહુ જ ઓછો ટાઈમ મળવાનો છે, બરાબર છે. એટલે તમારે એની પ્રેક્ટિસ પણ મહત્તમ કરવી પડશે, જ્યારે તમને લોકોને આમાં બાકીની 2 કલાક મળવાની છે, બરાબર છે. 2 કલાક તમને લોકોને આની માટે મળી જતી હોય છે. ચલો ક્લિયર? તો આ છે એનું મેઇન એક્ઝામ પેટર્ન. સર એક્ઝામ મેદાન નક્કી થઈ ગયું છે યુદ્ધ માટેનું, સામે યોદ્ધા કેવો છે એ ખબર પડી ગઈ, પણ સર મારી પાસે રહેલા શસ્ત્રો કયા છે? સર મારા શસ્ત્રો કેવા છે મને એ તો કયો. પછી કંઈક એવું ન થાય કે હું બુઠ્ઠી તલવાર લઈને જાઉં. તો તમારા શસ્ત્ર માટેની હું વાત કરી દઉં કે તમારા શસ્ત્રો કેવા હશે, તમારો સિલેબસ કેવો હશે.
સિલેબસની વાત કરીએ દીકરાઓ તો મુખ્યત્વે 13 પ્રકરણ છે મારા, મુખ્યત્વે 13 પ્રકરણ છે મારા ધોરણ 12 સાયન્સના ગણિતના, બરાબર છે, જેમાંથી પ્રથમ ચેપ્ટરથી શરૂઆત કરું, બરાબર છે. તો પ્રથમ ચેપ્ટર એટલે કે ભાઈ તમારા લોકોનું ચેપ્ટર નંબર 1 એ છે તમારું સંબંધ અને વિધેય, સંબંધ અને વિધેય, બરાબર છે. અહીંયા આગળ જે છે એ તમને એવો પ્રશ્ન બી થાય કે ભાઈ તો સર સંબંધ અને વિધેય એ તો અમે 11th માં પણ ભણીને આવ્યા. ઓકે ડન. સંબંધ અને વિધેય જે છે બરાબર એ તો હું 11મા માં પણ ભણીને આવ્યા. તો સર આ 12મા માં પણ એવું જ છે? યસ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11મા માં તમે વિધેયના પ્રકારો ભણીને આવ્યા છો, એવા જ વિધેયના પ્રકારો અલગ અલગ બીજા અહીંયા પણ ભણવાના છે. સંબંધના પ્રકારો તમે ત્યાં નહોતા ભણ્યા, ત્યાં માત્ર સંબંધની વ્યાખ્યા ભણ્યા હતા, બરાબર છે. વિસ્તાર, પ્રદેશ અને સપ્રદેશ ભણ્યા હતા. અહીંયા મારે સંબંધના પણ પ્રકારો ભણીશું, બરાબર છે. બહુ જ ઈઝી ચેપ્ટર છે, 6 માર્ક્સ અપાવશે તમને બોર્ડની પરીક્ષામાં, બરાબર છે. તો ભાઈ પહેલું ચેપ્ટર જે છે એ છે તમારા લોકોનું સંબંધ અને વિધેય. બીજા ચેપ્ટરની જો વાત કરી દઈએ યાની કે ચેપ્ટર નંબર 2 એ છે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, ત્રિકોણમિતીય પ્રતિવિધેયો એટલે કે ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે, બરાબર છે. જે તમારા લોકોનું ચેપ્ટર નંબર 3 હતું ધોરણ 11માં ત્રિકોણમિતીય વિધેયો, એમાંથી માત્ર પ્રતિ લાગ્યું, એટલે હવે આપણે સાઇન થીટા નહીં ભણીએ, સાઇન ઇનવર્સ થીટા ભણીશું, બરાબર છે. જે પણ 6 માર્ક્સનું ચેપ્ટર છે. એની પછી ચેપ્ટર નંબર 3 ની વાત કરી દઈએ તો ચેપ્ટર નંબર 3 છે તમારા લોકોનું શ્રેણિક, અને એની પછી જે છે એ છે તમારા લોકોનું ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક. બંને ચેપ્ટર ખૂબ જ ઈઝી, થોડાક લાંબા ચેપ્ટર કહી શકાય, પરંતુ તમને લોકોને સમજવા માટે, પાસ થવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ એવા ચેપ્ટર, બરાબર છે. એ પૂરું કરો એટલે તમારા લોકોના 2 યુનિટ પૂરા થાય. આ ફર્સ્ટ યુનિટ, બરાબર, આ જે છે એ તમારા લોકોનું ફર્સ્ટ યુનિટ છે, આ તમારા લોકોનું જે છે એ આ ફર્સ્ટ યુનિટ હતું, આ તમારા લોકોનું સેકન્ડ યુનિટ છે, બરાબર છે. એટલે તમે 2 યુનિટ ખતમ કર્યા, બરાબર છે. અને યુનિટમાં માર્ક્સ અદલ બદલ થઈ શકે એવું બોર્ડે કીધું છે. ચેપ્ટર પ્રમાણે માર્ક્સ ફિક્સ નથી હોતા, યુનિટ પ્રમાણે હોય છે. ચેપ્ટરના ગુણભાર ફરી શકે એવું બોર્ડે મસ્ત મજાની નીચે ફૂદડી આપી હોય બ્લુ પ્રિન્ટમાં, બરાબર છે. એટલે એની પછી વાત કરી દઈએ ને એ છે ચેપ્ટર નંબર તમારા લોકોનું 5. ચેપ્ટર નંબર 5 જે છે એ છે તમારા લોકોનું સાતત્ય અને વિકલનીયતા. સાતત્ય અને વિકલનીયતા. એની પછી જો વાત કરી દેવામાં આવે તો એ છે તમારા લોકોનું ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો, બરાબર છે. એટલે કે તમે જે વિકલન ભણ્યા છો ધોરણ 11માં ચેપ્ટર નંબર 12 લક્ષ અને વિકલન, તો એમાં જે છે બરાબર આ વિકલનના ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય ચેપ્ટર નંબર 6 તમને કહેશો, બરાબર છે. જે બહુ જ અહીંયાથી કલન શાસ્ત્ર શરૂ થાય છે મારા વાલા, બરાબર છે. ઇટ મીન્સ કે ભાઈ કેલ્ક્યુલસ, બરાબર. જે તમારા લોકોનો ધોરણ 12 સાયન્સમાં તમે સિનિયરને પૂછશો ને તો એમ કહેશે કે હવેથી આ માથાનો દુખાવો શરૂ થયો, બરાબર. પરંતુ આપણે બહુ મસ્ત રીતે ભણીશું, બરાબર છે, કારણ કે આ આપણો સ્ટ્રોંગ પોઈન્ટ છે, મજા કરી દેશું, બરાબર છે. ચલો, આ તો થઈ ગયું તમારા લોકોનું એની માટેની વાત, બરાબર છે. વિકલિતના ઉપયોગો ચેપ્ટર નંબર 7 ની વાત કરીએ ભાઈ, બરાબર છે. આપણા ધોરણ 12 સાયન્સનો પહાડ કહી શકાય, બરાબર છે, એવું ચેપ્ટર એ છે તમારા લોકોનું સંકલન, ચેપ્ટર નંબર 7. એની પછીનું ચેપ્ટર જે છે ટોટલ 14 માર્ક્સનું ચેપ્ટર છે મારા વાલા, 14 માર્ક્સ અપાવે. વિચાર કરો તમે કવડું ચેપ્ટર હશે, બરાબર છે. એની પછી જે છે એ છે ચેપ્ટર નંબર 8, બરાબર છે. ચેપ્ટર નંબર 8 શું કહે છે તો કે ભાઈ એ છે તમારા સંકલનના ઉપયોગો, સંકલનના ઉપયોગો, બરાબર છે. તમારે એના ઉપયોગો ભણવાના છે. એની પછી જો નેક્સ્ટ વાત કરી દઈએ તો ચેપ્ટર નંબર 9 તમારા લોકોનું છે એ છે વિકલ સમીકરણ, બરાબર
ચેપ્ટર નંબર 9 છે તમારા લોકોનું વિકલ સમીકરણ. બરાબર, એટલે અહીંયા તમારું કલનશાસ્ત્ર સોરી કેલ્ક્યુલસ પૂરું થાય. સોરી કલનશાસ્ત્ર જ કહેવાય, કેલ્ક્યુલસ. બરાબર, કેલ્ક્યુલસ ઇંગ્લિશમાં કહેવાય, ગુજરાતીમાં કલનશાસ્ત્ર. આ 5 ચેપ્ટર તમારા લોકોનું કલનશાસ્ત્ર પૂરું થાય. અને હું એક વાત કહું, આ તમારું કલનશાસ્ત્ર પૂરું કરો ને, કલનશાસ્ત્ર, એટલે તમારે 45 માર્ક આવે આ 5 ચેપ્ટર. એટલે તમે સમજી જાઓ બાકીના બીજા ચેપ્ટરો માટે બીજા 55 માર્ક્સ, બાકી 45 તો આ જ આપે. ખબર પડે? બરાબર, એટલે કેટલા ઇમ્પોર્ટન્ટ છે તમે સમજી શકો. એની પછી જો વાત કરી દઈએ તો ચેપ્ટર નંબર 10 એ છે તમારા લોકોનું સદિશ બીજગણિત. ચેપ્ટર નંબર 11 તમારા લોકોનું છે એ છે ત્રિપરિમાણીય ભૂમિતિ. ચેપ્ટર નંબર 12 છે એ લલ્લુ પંજુ ચેપ્ટર, સાવ ઇઝીમાં ઇઝી ચેપ્ટર. બરાબર છે, એ છે તમારા લોકોનું ચેપ્ટર નંબર 12 સુરેખ આયોજન, જેમાં આપણે અલગ અલગ આયોજનો કરીશું. બરાબર છે. અને ચેપ્ટર નંબર 3 લિસ્ટ ઓર લાસ્ટ. બરાબર છે, બહુ જ મસ્ત મજાનું ચેપ્ટર. અને જે તમે લોકો ધોરણ 10 થી ભણતા આવો છો એ છે સંભાવના. બરાબર છે, તો આ રહ્યા તમારા મુખ્ય એટલા ચેપ્ટરો. બરાબર, કે જે તમારા લોકોને તૈયાર કરીને જવાના છે. તમારા શસ્ત્રો છે. બરાબર છે, આ તમારા શસ્ત્રો છે જે તમારે લોકોએ સજાવીને રાખવાના છે. બરાબર છે, તો સિલેબસની વાત થઈ ગઈ છે. આ સિલેબસ આપણે બહુ વ્યવસ્થિત ભણીશું, ડિટેલમાં ભણીશું. જો તમે લોકો ટોપર બેચમાં મને મળો છો, બરાબર છે, હું તો એમ જ એક જ આગ્રહ રાખીશ કે ટોપર બેચમાં આવો, મજા કરીએ. જુઓ તમે, બરાબર છે. તો ભાઈ આ હતું તમારા લોકોનો એક મસ્ત મજાનો સિલેબસ. એની પછી જો નેક્સ્ટ વાત કરીએ તો કોમન મિસ્ટેક. લોકો કોમન મિસ્ટેક બહુ કરે. કોમન છે. કેવી ભૂલો કરો છો તમે લોકો, એની વિશેની ચર્ચા કરવાની છે. બરાબર છે, તો કોમન મિસ્ટેક મારી એવી કઈ નથી કરવાની જે મારે ધ્યાન રાખવાની છે. બરાબર છે, તો હવે એની વિશેની વાત કરીએ ને તો એ કોમન મિસ્ટેકમાંથી સૌથી પહેલું તો કે ભાઈ તમારે લોકોએ જે છે પેલા તો લોજિકને સમજતા નથી. બરાબર છે, એટલે કે ભાઈ તમે લોકો કોન્સેપ્ટ ઉપર ધ્યાન નથી આપતા. કોન્સેપ્ટ સમજવો નહીં, એટલે કે ભાઈ કોન્સેપ્ટ ન સમજવો. બરાબર, બીજા નંબર ઉપર તમારા લોકોની હેન્ડ રિટન નોટ ન બનાવવો. પછી ત્રીજા નંબર ઉપર ફોર્મ્યુલા શીટ ઉપર ધ્યાન આપો, યાની કે ફોર્મ્યુલા શીટ ન બનાવો. બરાબર છે, ફોર્મ્યુલા શીટ ન બનાવવી. ત્રીજા નંબર ઉપર બધું જ અંતે કરી લેશું. બધું જ એન્ડ ટાઈમે હું કરી લઈશ, મારામાં તેવડ છે. પછી ભાઈની તેવડ ક્યાંની ક્યાં વહી જાય, તેવડે વિખાઈ જાય અને ભાઈ વિખાઈ જાય, કાંઈ ભેગું થાય નહીં. બરાબર છે, એન્ડ ટાઈમે હું બધું જ કરી લઈશ. બરાબર છે, એ એક આગ્રહ રાખે. બરાબર છે, જેથી કરીને કશું જ ભેગું ન થાય. યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ નહીં. બરાબર છે, પછી સાથે સાથે તો કે ભાઈ બધી જ સાઈડનું પ્રેશર આવી જાય. બરાબર છે, એન્ડ ટાઈમે કરી લઈશ બધું, હું આમ કરી લઈશ, તેમ કરી લઈશ, ફલાણું કરી લઈશ. પરંતુ યાદ રાખો કે એ કરી લઈશ એ વાક્ય દરરોજનું થઈ જાય. કાલે કરીશ તો કાલે એમ જ બોલે હું કાલે કરીશ, પમદી એમ જ બોલે હું કાલે કરીશ. કાલ એની કોઈ દી પડતી જ નથી. બરાબર છે, એટલે કે યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ નહીં, આયોજનનો અભાવ. આયોજન જ નહીં કાંઈ. બરાબર છે, તો આવી બધી બાબતો જે છે ને એ બધા લોકો ખાસ કરતા હોય છે. બરાબર છે, સપના મોટા છે પરંતુ એની પાછળ લાગતી મહેનત પણ એટલી મોટી હોય ને તો જ ભેગું થાય. બાકી તમે ગમે એટલા ઊંચા સપના જોવો પણ ન ભેગું થાય મારા વાલા. ખ્યાલ આવે છે? તો ભાઈ આટલી હતી કેટલીક કોમન મિસ્ટેક જે તમારે લોકોએ કરવાની થતી નથી. કોન્સેપ્ટને સમજવાનું છે,
હેન્ડ રિટન નોટ્સ બનાવવાની છે, ફોર્મ્યુલા શીટ બનવાની છે. બધું જ છેલ્લે નહીં, પરંતુ આ જે જ કરીશ યોગ્ય મેનેજમેન્ટ હોવું જોઈએ, યોગ્ય આયોજન થવું જોઈએ. બરાબર છે સર? યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ કેવું હોય સર? બરાબર છે. તો કે ભાઈ તમારા લોકોના સ્કૂલ કે કોચિંગ સમય સિવાય અહીંયા આગળ તમે લોકો જે છે એક તો ટોપર બેચમાં કદાચ જોડાવ છો તમે. બરાબર છે? ટોપર બેચમાં તમે લોકો જો જોડાવ છો તો ટોપર બેચના લેક્ચર પછી તમારા લોકો પાસે હરેક સબ્જેક્ટ માટે 1 હોર અથવા તો પછી 40 મિનિટનો સમય હોવો જોઈએ. બરાબર છે? જેમાં તમે લોકો રોજે કરી શકવા જોઈએ. બરાબર છે? ટાઈમ મેનેજમેન્ટ આવું કરો. પછી તો કે ભાઈ સન્ડે એટલે કે ભાઈ તમે લોકો જે છે રવિવારે ટેસ્ટનું આયોજન કરો. મિસ્ટેક એનાલિસિસ બનાવો. મિસ્ટેક એનાલિસિસ કરો. મારી કઈ જગ્યાએ ભૂલ થાય છે, મને કયા એવા ચેપ્ટરો છે જેમાં મારે મહેનત કરવાની જરૂર છે. મિસ્ટેક એનાલિસિસ કરો. બરાબર છે? પહેલા ચેપ્ટરથી જ તૈયારી કરો. તમને એવા કયા અઘરા ટોપિક લાગે છે અને હજી મારી પાસે બહુ બધો સમય છે, હું મહેનત કરીશ. બરાબર છે? એટલે મિસ્ટેક એનાલિસિસ હરેક વ્યક્તિ પાસે પોતાનું હોવું જોઈએ. બરાબર છે? એટલે મિસ્ટેક એનાલિસિસ કરવું જોઈએ. બરાબર છે? તો આ બધી બાબતોનું ધ્યાન રાખી અને એવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરો જેથી કરીને તમને કશો જ વાંધો ન આવે. બરાબર છે? અને ઇન શોર્ટ લાસ્ટ જો હું વાત કરું ને દીકરા, બરાબર છે, તો આ હતી તમારા લોકોની આખા વર્ષ દરમિયાન મહેનતની તૈયારી કઈ રીતે કરવાની છે એની માહિતી. દીકરાઓ યાદ રાખજો કે કોઈ એવી જડીબુટી નથી, કોઈ એવી આમ કહેવાય ને કે ભાઈ ધાગા દોરા તંત્ર મંત્ર કશું જ નથી હોતું કે જે તમને લોકોને હું આપી દઉં અને તમે લોકો ધોરણ 12 સાયન્સમાં 95 માર્ક્સ લાવી દો. એની માટે જરૂરી છે કન્સિસ્ટન્સી, ફોકસ, સાથે સાથે પ્રેક્ટિસ અને મહેનત. ડેઈલી કરશો તો 100% તમે સક્સેસ થશો. એમાં શંકાને સ્થાન નથી અને નથી. એમનેમ નહીં ભેગું થાય દીકરાઓ. બરાબર છે? હરેક દિવસે એટલે કે પાછળના સમયમાં તમારે લોકોએ જો સુખી થવું છે તો અત્યારે તમારે તમારું આ સુખીપણું ત્યાગવું પડશે. અત્યારે તમારે સેક્રિફાઈસ કરવું પડશે. તો તમે આગળ જઈ અને સુખી થશો. તમારા ગોલ પ્રમાણે તમે આગળ વધશો. તમારા મમ્મી પપ્પાના સપના ઉપર ખરા ઉતરશો. બાકી તમે તમારી આંખમાં આંખ પણ મિલાવી નહીં શકો. યાદ એટલું રાખજો. અને આ રહેલા હરેક પોઈન્ટ માટેનું એક કમ્પ્લીટ સોલ્યુશન મેં તમને આપી દીધું છે અને એ છે આપણી વિદ્યાકુલની ટોપર બેચ. દીકરાઓ તમારા નામ આગળ જો તમારે ટોપરનો લોગો લગાવવો છે, તમારી સ્કૂલિંગ લાઈફનું આ અંતિમ વર્ષ છે, જો તમારે તમારી સ્કૂલમાં એક અત્યારે જ એવી છાપ ઊભી કરવી છે કે ભાઈ ફલાણા ભાઈનો દીકરો અથવા તો ફલાણા નામનો છોકરો, એમનું રિઝલ્ટ A1 એટલે A1 હતું. યાદ રાખો એક વસ્તુ હજી પણ કે તમારા લોકોનું અત્યારની સફળતા તમારા લોકોની પાછળ રહેલી અઢળક અસફળતા ઉપર મારેલો એક કલરનો પીછો સમાન છે. બરાબર? એટલે કે બધા જ તમારા લોકોના ડાઘા, તમારી અસફળતા એ માત્ર એક સફળતાના એક જ હાથ પરથી એ બધું જ મીટી જશે, વિખાઈ જશે, ભૂસાઈ જશે. બરાબર છે? આશા રાખું છું તમને લોકોને આ વિડીયોમાં હું ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થયો હશે. જો હજી પણ તમે લોકો એ ટોપર બેચમાં એડમિશન નથી લીધું તો તમે કંઈક મિસ કરી રહ્યા છો, તમે કંઈક ભૂલ કરી રહ્યા છો. હજી એક વખત ટોપર બેચમાં આવી જુઓ, ધડબડાટી રીતે મહેનત કરી જુઓ. 1 વર્ષ છે, ખુદને 1 વર્ષ આપો અને અંતે ટોપરનું રિઝલ્ટ મેળવો. મળીએ છીએ એક નવા સેશનમાં. ત્યાં સુધી સૌ કોઈને ટાટા બાય બાય. જય હિન્દ, જય ભારત એન્ડ જય મેથેમેટિક્સ.